નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આ સાબરકાંઠાની સફરમાં આજે એક સરસ મજાના કલાકાર આપણને મળ્યા છે, જેમનું નામ છે રામજીભાઈ. તો સારા એવા ભજનિક છે, ભજનની દુનિયામાં સારું એવું સ્થાન છે. તો આજે એમને મળીએ અને મળીને એક ચર્ચાના રૂપે એક યુટ્યુબના માધ્યમથી એક પોડકાસ્ટ કરીને મારે લોકોને એમની જર્ની જણાવી છે. પણ આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકોને પ્રથમ થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મને મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ રામજીભાઈને. તો રામજીભાઈ, મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે તમે કયા ગામના છો અને તમારું શું નામ છે, તો એક ટૂંકો પરિચય મારા દર્શકોને આપો જરા. મારું ગામ ભાવર તાલુકાનું કુવાડા ગામ છે. વાહ વાહ. ને રામજીભાઈ ઠાકોર મારું નામ છે. ખૂબ સરસ. તો રામજીભાઈ ઠાકોર અને કુવાડા ગામના વતની છે પોતે. તો મિત્રો, આજે ખરેખર એમનો કિંમતી સમય આપણને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપ્યો છે, તો ફરી એકવાર તમારો આભાર માનું છું. થેન્ક યુ. તો રામજીભાઈ, એક સારા ભજનિક છો તમે અને યુટ્યુબના માધ્યમથી આજે તમારી જર્ની મારે લોકોને જણાવી છે. બરાબર. તો પ્રથમ આ લાઈનમાં કઈ રીતે આવવાનું થયું? આમ તો મારા પિતાજી ભગત હતા, ભજનિક હતા. વાહ વાહ. જે આગળના સમયમાં જેને દેશી ભજન કહેવાય. વાહ વાહ. એને પણ બાળપણથી ભજનમાં આવ્યા અને ઘણું બધું ભજન કર્યું. અને પછી આમ ગણો તો વારસાગત. હા, વારસામાં મળ્યું છે. હા, ભજન મને વારસામાં મળ્યું છે, એમ કહો તો ચાલે. નાનપણથી મારો ભજનનો શોખ હતો અને આ ભજનમાં હું બાળપણથી આવેલ છું. એમ કહેવાય કે લગભગ 10-12 વર્ષની ઉંમરથી હું ભજનમાં છું. તો તમે તમારો પિતાનો વારસો જાળવી રાખ્યો છે, એ ખૂબ મહત્વની વાત છે. કારણ કે ભજન વસ્તુ દરેક નામાં ઉતરતું નથી. તમારા જેવા કોઈ, કદાચ કોઈ તમારા પૂર્વજોના પુણ્ય હોય અથવા તો તમારું કોઈ પુણ્ય હોય તો તમારામાં ભજન ઉતરતું હોય છે. તો રામજીભાઈ, પ્રથમ સપોર્ટ કોનો મળ્યો તમને? ભજનમાં તો સપોર્ટમાં તો આમ કહેવાય કે અમારા ગામડાની અંદર જે ભજન થતો હોય, ભજનમાં અમારું એક મંડળ હોય. મંડળમાં ગામમાં અમે ભજન ગાવા જતા હોય અને ઘણા બધા અમારા ભજનના મંડળના જે ગાયકો હોય, ભજનિકો હોય, એમાં સિનિયરે હોય અને જુનિયરે હોય, એ દરેકના સપોર્ટથી અમે આ ભજનમાં આગળ વધ્યા છીએ. અને બીજો અમારો મિત્રનો સાથ ને સહકાર છે. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે જેમ તમે વાત કરી કે અમારું એક મંડળ, તો તમારું એ મંડળનું નામ મારા દર્શકોને જરા જણાવો. અમારું મંડળ ગુરુકૃપા ભક્ત મંડળ કુવાડા. વાહ વાહ. એની અંદર અમારે ભાઈ શ્રી રમેશભાઈ હોય, અમારા પરમ મિત્ર અને મારા ભાઈ જેવા અમારે ભાઈ શ્રી શૈલેષભાઈ હોય, વિક્રમભાઈ હોય, અમારા ગુરુ સમાન અમારે વિશારામ મહારાજ હોય. આવા ઘણા બધા ભજનિકો છે અમારા મંડળમાં અને એ બધાના સાથ ને સહકારથી અમે ભજનમાં આવ્યા. અને અત્યારે તો જો કે અમે આટલા ભાભર તાલુકામાં નહીં પણ જિલ્લામાં કહો તો પણ અમે ભજનની દુનિયામાં દરેક જગ્યાએ ભજન કરવા જતા હોય છે અને બધા મિત્રોનો ખૂબ સાથ ને સહકાર છે. તો દર્શકો, રામજીભાઈનું નામ ગુજરાત બહાર પણ એમને સારું એવું નામ સાચવ્યું છે, જાળવ્યું છે. અને વારસાગતમાં એમ કહેવાય કે વારસાથી જ એમને ભજન મળ્યું છે, તો એમાં કાંઈ ઘટે નહીં. તો હવે જે તમે રાહ જોઈ રહ્યા છો જેની, એક એમના મુખે એક ભજનની સારી વાણી સાંભળવી છે. કારણ કે ભજન સાંભળવું એ એક લાવો છે અને મને આજે એ લાવો મળ્યો છે, તો હું ખરેખર ચૂકવા માંગતો નથી. તો રામજીભાઈ, એક સરસ મજાનું ભજન મારા દર્શકોને સંભળાવો અને હું પણ સાંભળીશ. ચોક્કસ. और लगे शायर उमटो रतन तना तंजाय आ कर्म इणा ने मोती ना મળે જેની શંખ લઈ મુઠ્ઠી ભરાય કહે સાજા ને સુલક્ષણા
અને જેના હાડમાં ન હોય હલકી વાત આવા નરને કેમ મોડા મળીએ હાલ્યો જાય મારે સરગાપુરી નો તોરલે જબરદસ્ત વાત કરી છે કે સારા અને સુલક્ષણા જેના હાડમાં ન હોય હલકી વાત તોરલ કે આવાને કેમ મોડા મળીએ જે હાલ્યો જાય સરગાપુરી નો સાથ આવા ભાવથી હું તમે મળ્યા છીએ આ યુટ્યુબ ના માધ્યમથી તો તોરલ જાડેજાને કહે છે એ જાડેજા આપણું મનડું રે એ માને ત્યાં જઈ મળીએ તોરલ કે તોરલ તોરલ હોળી કે છે કાલાથી રે વણા જોલો એ કરી જે કોઈ મળી જાય હીરા મારા હીરાના હે પાર કો જે કોઈ મળી જાય હીરા મારા હીરાના હે પાર કો આવાની પેઢીએ એ બેસી વણજો કરીએ તોરલ કે હોળી કે છે કાલાથી રે વણા એ કરી વાહ 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 ખૂબ સરસ રામજીભાઈ કારણ કે સરસ મજાનો તમારો અવાજ છે અને હું તો પ્રથમ વાર તમને મળ્યો છું જી પણ મળતાની સાથે એવું લાગે છે કે ખૂબ જૂના મિત્રો હોય એવું મને લાગે છે ચોક્કસ કારણ કે તમારો સ્વભાવ તમારી નિખાલસતા મળતાની સાથે જ ખરેખર બહુ ખૂબ જ મજા આવી મને આજે અને તમારા આ એક પંથકમાં સાબરકાંઠો પંથક મારા માટે એક નવો પંથક છે છતાં પણ આજે મને એવું લાગે છે કે તમારી વાડીએ બેઠો છું તમારા ખેતરમાં બેઠો છું પણ એક મારા નજીકના સંબંધો હોય એવું મને લાગે છે કારણ કે ભજન વસ્તુ એવી છે રામજીભાઈ તો જેમ તમે વાત કરી કે ભજન એ તમારું એક મંડળ સાથે તમે અહીંયા ગાઓ છો તો બહાર પણ ઘણી જગ્યાએ પ્રોગ્રામ કરવા તમે જતા હશો ચોક્કસ તો એમાં તમારો કોઈ ચાર્જ કેવું કઈ ખરું ચાર્જ તો આમ તો અમારા માટે ભજન એ ભજન છે વાહ વાહ લગભગ ચાર્જ લેવાની અપેક્ષા અમે ઓછી રાખીએ છીએ પરંતુ જે કોઈ ભાવથી બોલાવે અને પ્રેમ ભાવથી અમને જે કઈ બક્ષિસ કદાચ આપે તો હું અમારા ગામની અંદર કામ તેના ગૌશાળા છે એનો હું ટ્રસ્ટી છું વાહ વાહ અને જે કઈ બક્ષિસ આવે એ અમે ગૌશાળાની અંદર આપીએ છીએ આ ભજન થકી જે મારામાં જે કઈ અમને પ્રેરણારૂપી અમને ગમે એ ગામની અંદર વાયક આપે લઈ જાય અને બક્ષિસ રૂપે જે કઈ રકમ આવે તો અમારો આશરે એવો છે કે જે કઈ અમારામાં જે બક્ષિસ આવે અમે પુણ્યમાં વાપરીએ ગૌશાળામાં આપીએ કારણ કે દાન ઘણી પ્રકારના હોય અને એમાં આ તમારી મહાનતા છે તો તમે ભજનમાં કોઈ એવું તમારો કોઈ ચાર્જ નથી પણ કદાચ જો કયા કોઈ પૈસા મળે તો એ પણ તમે ધર્મના કામમાં તમે વાપરો છો તો ખરેખર ખૂબ આભાર તમારો કારણ કે આવું બહુ ઓછા લોકો કરતા હોય છે આવું ધર્મનું કામ જે તમારું મંડળ કરી રહ્યું છે તો યુટ્યુબના માધ્યમથી તમારા મંડળને થેન્ક યુ કહીશ કારણ કે સરસ મજાનું ભજન સાથે સાથે તમે આવું કાર્ય કરી રહ્યા છો તો રામજીભાઈ મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે ભજન ગાઓ છો તો કોઈ પણ કલાકાર હોય તો એમનો એક ફેવરિટ સિંગર હોય છે તો તમારા કોઈ એવા ફેવરિટ સિંગર ખરા કોઈ ચોક્કસ ફેવરિટ સિંગર ની અંદર ભજનની દુનિયામાં ઘણા બધા કલાકારો થઈ ગયા 100% કલાકારો બધા સારા જ હોય છે પણ છતાં કલાકારનો એક ચાહક કલાકાર અલગ હોય છે દરેક
કલાકારોમાંથી જેને અમે સાંભળી અને આ એક ભજન શીખ્યા હોય એવું કહો તો પણ ચાલે એવા અમારે પૂજ્ય બ્રહ્મલીન થઈ ગયા પૂજ્ય લક્ષ્મણ બારોટ, વાહ વાહ, જે કાઠિયાવાડની અંદર સારા એવા વિશ્વમાં નામ જેનું, વિશ્વમાં નામ છે. એ ભજનની રાગની દુનિયામાં હા હા, એ અમારા એક પ્રેરણારૂપી હતા. પૂજ્ય લક્ષ્મણ બાપુ બારોટ હોય, રામદાસ ગુંડલિયા હોય, વાહ વાહ, આમના ભજન અમે બાળપણથી ખૂબ, જે એમ કહેવાય કે ઓડિયો કેસેટ આવતી ત્યારથી અમે એમના ભજન સાંભળ્યા છે ખૂબ. વાહ વાહ, અને પૂજ્ય લક્ષ્મણ બાપુ સાથે ભેળા મળી અને અમને એક પ્રોગ્રામ કરવાનો પણ મોકો અમારા દિયોદર ગામની અંદર પૂજ્ય બાપુ આવ્યા હતા. અમે એમના સ્ટેજ ઉપર બેસી અને પાસે બેઠીને અમે ભજન સાંભળેલા છે. જેને ભજનને એક સાધના જોઈ છે એમ ભજનમાં, કારણ કે એમનું પૂરું જીવન એમને ભજનમાં સમર્પિત કરી દીધું. જી ચોક્કસ. અને એવા તમારા જોડે જેમ તમે વાત કરી કે એમના જોડે પણ તમે એક સંગત કરી છે, જી તો એ પણ એક ભાગ્યમાં હોય તો જ આ વસ્તુ મળે. ચોક્કસ. તો રામજીભાઈ, આ યુટ્યુબના માધ્યમથી આજે ગામડે ગામડે ફરું છું અને કલાકારોને મળું છું, જી અને એક પોડકાસ્ટના માધ્યમથી એક ઇન્ટરવ્યુના સ્વરૂપે હું લોકો સુધી પહોંચાડું છું. જી તો આપણી આજે આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે આજે ઇન્વોલ્વ થયા છો, જી. તો ફરી એકવાર થેન્ક યુ કહીશ. તો કેવું લાગે છે આજે તમે જે ઇન્ટરવ્યુ આપી રહ્યા છો? જો કે આપ જેવા યુટ્યુબના માધ્યમથી અમારા જેવા નાના કલાકારોને એમ કહેવાય કે દુનિયાની સમક્ષ રજૂ કરતા હોય, વાહ વાહ, અને તમે આજે અમને મળ્યા, અમારા ફાર્મની મુલાકાત લીધી, અમારી વાડીએ બેસી અને અમારું ઇન્ટરવ્યુ લીધું, બહુ અમને મજા આવી, અને એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. આભાર આભાર. તો રામજીભાઈ, ખરેખર તમને મળીને મને આજે આનંદ થયો છે કે મારા મિત્ર એવા ખાસ રમેશજી ઠાકોર, જી. એમના માધ્યમથી તમને અને રમેશભાઈને હું મળ્યો છું. તો એમનો પણ યુટ્યુબના માધ્યમથી મારે આભાર વ્યક્ત કરવો છે, કારણ કે સાબરકાંઠામાં ફર્સ્ટ ટાઈમ હું એમના માધ્યમથી આવ્યો છું અને જી. તમને મળ્યો છું. તો દર્શકો, રામજીભાઈ સરસ મજાના ભજનીક છે, તો એમને જાણવું એ પણ એક લાવો છે, કારણ કે ખૂબ જાણવા અને મળવા જેવા કલાકાર છે. તો મિત્રો, મારું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો અને એમની જર્ની હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી રામજી ભગત અને ભવાની અગિરાજના દરેકને જય ગુરુ મહારાજ. જય ગુરુ.